જંબુસર તાલુકાના વડગામે વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો। જંબુસર તાલુકાના વડગામે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ રાકેશજી પ્રસાદજી મહારાજના રૂડા આશીષ અને કરકમળો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો અને મહારાજ શ્રી આરતી ઉતારી હતી। મહોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। તો જંબુસર તાલુકાના વડગામના ડોસાભાઈ ગઢવી અને સંઘજી ગઢવી તેમજ પત્નીઓ સાથે વિક્રમ સંવાદ 1911ની સાલમાં સત્સંગી જીવન ગ્રંથની સત્સંગ છાવણી વખતે વડતાલમાં રોકાયા હતા અને સંતો મહતોના ઉપદેશો સાંભળી આ ભક્તિનું જે ગામ ગરાસ હતું તે જીવતા સુધી રાખીશું। પછી શ્રી લક્ષ્મી નારાયણ દેવને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો અને વડગામે પરત ફર્યા હતા। ત્યારબાદ થોડા સમય પછી બંને ભક્તો અક્ષરધામ સિંધવાયા હતા। તેમની પત્નીઓ મોજબા અને બાઈબા પતિના સંકલ્પ પૂર્ણ કરવા ગરાસની આવક આવે અને તેમાંથી ગુજરાન ચલાવે અને વધે તે દેવને અર્થે વાપરે। વિક્રમ સંવત 1919માં વડતાલમાં મોજબાએ ઠાકોરજીનો તુલસી વિવાહ કરાવ્યો ત્યારે ગરાસ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કર્યો હતો અને 1950માં મોજબા બાઈબા એ દેહ ત્યાગ કરી ધામમાં ગયા હતા। આચાર્ય વિહારી લાલ મહારાજે વસો ગામના ગોવિંદ પટેલે વડગામના ગરાસની જવાબદારી સોંપી હતી। ગરાસની 800 વીઘા ઉપરાંત જમીન તથા હરિનું નાનું મંદિર હતું કે જે ટેનેન્સી એક્ટ આવતા ગરાસ ખલાસ તથા મંદિર જીર્ણ થઈ ગયું હતું। તો દર વર્ષ પહેલા સત્સંગ મહાસભા વડતાલ પ્રમુખ પૂજ્ય નૌતમ સ્વામીજીની પ્રેરણાથી તથા પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજીના આશીષથી મંદિરનો જીર્ણોદ્ધાર કરી મંદિર નિમિત્તે કાર્ય પૂર્ણ થતા ત્રિદિનાત્મક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતો કે જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા। કથા તથા પોથી યાત્રા પ્રતિષ્ઠા યજ્ઞ શાકોત્સવ સહિત વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને ભક્તજનો માટે મંદિર ખુલ્લું મુકાયું હતું। ત્રિદિનાત્મક મહોત્સવ પ્રસંગે દેવપ્રકાશ દાસજી સ્વામી, ભક્તિપ્રિય સ્વામી, પ્રભુતા નંદજી સ્વામી સહિત પધાર્યા હતા તથા પૂર્વ સરપંચ દિનેશભાઈ પરમાર, ડોક્ટર દીપકભાઈ રાઠોડ, કમલેશભાઈ પટેલ, કુલદીપસિંહ યાદવ, હર્ષદભાઈ ઠાકોર, હર્ષદભાઈ ગઢવી, મેલસંગભાઈ ઠાકોર, જયંતિભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ, રાજેશભાઈ ઠાકોર, ગોકુળભાઈ કોઠારી સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહી દર્શન પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। દેવેન્દ્ર મિસ્ત્રી, જંબુસર। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી વડતાલ ધામ કી જય। ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આજે વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર વડ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ એ નૂતન મંદિર તૈયાર થયું એનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસથી ચાલી રહ્યો હતો। આજે તારીખ 6/3/2025નો દિવસ છે। આજે વડતાલથી વડતાલ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે આજે સ્વામિનારાયણ મંદિરની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધા કૃષ્ણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ આદિ દેવોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આ સમગ્ર કાર્યક્રમ એ પરમ પૂજ્ય ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી વડતાલ તેમની પ્રેરણાથી તેમના દિવ્ય આયોજનથી ત્રિદિનાત્મક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર વડ ગામ એના તમામ ભાવિક ભક્તો જોડાયા। આજુબાજુના ગામડાઓમાંથી પણ ઘણા બધા ભાવિક ભક્તો આ ઉત્સવની અંદર જોડાયા અને 3 દિવસ સુધી કથા, સત્સંગ, વાર્તાનો પણ લાભ લીધો, સાથે પ્રસાદનો પણ લાભ લીધો। યજ્ઞ પણ 3 દિવસ સુધી થયો। આ દિવ્ય આયોજન એ ભગવાનની કૃપાથી થયું। બધાને ભાવથી જય સ્વામિનારાયણ।